દીવમાં મેઇન બજારમાં 4 વ્હીલર ગાડી માર્ગની બાજુમાં ખાડામાં પડતા પર્યટકો થયા પરેશાન। દીવનો મેઇન બજારનો મુખ્ય માર્ગ ઘણા સમયથી બની ગયેલ છે। આ માર્ગ ઉપર ફૂટપાથ બનાવવાની હોવાથી માર્ગ સાંકડો થઈ ગયેલ છે, જેમાં 2 4 વ્હીલર ગાડીઓ ઉપર પસાર થઈ શકતી નથી। દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। એમાં પણ ફૂટપાથ બનાવવાની છે તે પણ લાંબા સમયથી બનાવેલ નથી, જેથી આ માર્ગ ઉપર અવર જવર કરતા લોકો ખૂબ જ પરેશાન થાય છે। ફૂટપાથ બને તો લોકોની મુશ્કેલીનો અંત આવે। આજની ઘટનામાં આ માર્ગ ઉપર ગાંધીનગરના પર્યટકોની 4 વ્હીલર ગાડી માર્ગની બાજુમાં ખાડામાં પડી। ત્યારબાદ મહા મુસીબતે લોકોના પ્રયાસથી આ ગાડીને બહાર કાઢવામાં આવી। દીવ પ્રશાસન દરેક આવા જરૂરી મુખ્ય માર્ગોનું કામ જલ્દીથી પૂર્ણ કરાવે અને લાંબા સમયથી ફૂટપાથ નહીં બનાવવા બદલ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરે તેવું જનતા ઈચ્છી રહી છે। नहीं तो क्या 4 जना ક્યાંથી આવો છો? गांधीनगर તમારી ગાડી કેમ ફસાઈ ગઈ? गाड़ी में रिवर्स मारवा આવ્યો था, બીજી ગાડી સામો આવી તો અમારી ગાડી ખાડામાં દબાઈ ગઈ હતી અને સામોથી અમારી ગાડી નીકળતી જ નથી। બીજી ગાડી અમારી સાઈડ આપવા માટે અમારી ગાડી ફસાઈ ગઈ અને અમારે બહુ મહેનત કરીને પૈસા આપીને ગાડી બહાર નીકળવી પડી હતી।